तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी आ यूट्यूब चेनल में। तो आजना विडियो में आपणे छे ऑगस्ट महीना करंट अफेर्सना अगत्यना प्रश्नों की चर्चा है आ विडियो में करवाना छे। तो विडियो ने छे शुरुआत थी अंत सुधी अवश्य निहाळजो और विडियो पसंद आवे तो विडियो ने छे लाइक करजो और विडियो ने तमारा मित्रों साथे अवश्य शेर करजो। तो चलो विडियो की आपणे शुरुआत करिए। तो ऑगस्ट 2024 महीनाનું કરંટ અફેર્સની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ યોજાયેલી ઓલિમ્પિક કમિટીના 142મા સત્રમાં આઈઓસી સભ્ય ઇન્ટરનેશનલ તરીકે કોને સર્વસહમતિથી ફરીવાર ચૂંટવામાં આવ્યા છે? તો જવાબ આવશે નીતા અંબાણીને। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વિમન્સ T20 એશિયા કપ 2024 જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે તેનું આયોજન છે તે થયું હતું, તો આ ટુર્નામેન્ટ કોણે જીતી છે? તો જવાબ આવશે શ્રીલંકાની જે મહિલા જે ટીમ છે તેમણે આ એશિયા કપ વિમન્સ T20 છે 2024 તે જીતી છે। ત્યારબાદ તાજેતરમાં જ કઈ સંસ્થાએ ફેઝ 2 બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે DRDO દ્વારા। ત્યારબાદ તાજેતરમાં જ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે શૂટિંગની રમત સાથે સંકળાયેલા છે। ત્યારબાદ આગળ પ્રશ્ન, તાજેતરમાં જ રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે હરિભાઉ કિશનરાવ બાગડેની છે નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ ઓમપ્રકાશ જે માથુર છે તે કયા રાજ્યના રાજ્યપાલ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સિક્કિમ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કયા પ્રદેશમાં વિશ્વની સૌથી ઊંચી ટનલ સિંકુનલા ટનલ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું? તો જવાબ આવશે લદ્દાખ ખાતે। ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી શ્રી S જયશંકરે કયા શહેરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? તો જવાબ આવશે ટોક્યો શહેરમાં। ત્યારબાદ તાજેતરમાં જ પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકર અને સરબજોત સિંહ છે તેમણે કઈ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું? તો જવાબ આવશે 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં છે તે બ્રોન્ઝ મેડલ ભારતને જીતાડ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં જ UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રીતિ સુદનની નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ તાજેતરમાં જ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે, તો તેઓ છે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ક્રિકેટની રમત સાથે। ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં સ્વપ્નિલ કસાલેએ છે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું, તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે શૂટિંગની રમત સાથે। ત્યારબાદ ભારત અને USA સ્પેસ મિશન માટે તાજેતરમાં ભારતે તેના મુખ્ય અવકાશ યાત્રી તરીકે કોની પસંદગી કરી છે? તો જવાબ આવશે કેપ્ટન શુભાંશુ શુક્લાની જે પસંદગી છે ભારત દ્વારા છે કરવામાં આવી છે। ત્યારબાદ તાજેતરના એક અહેવાલ મુજબ ભારત વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું એલ્યુમિનિયમ ઉત્પાદક છે? તો જવાબ આવશે બીજા નંબરનું। ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે વિયેતનામ દેશે। ત્યારબાદ તાજેતરમાં જ તબીબી સેવાઓના મહાનિર્દેશક તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા કોણ બન્યું છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર। ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલીને અનુક્રમે શું રાખવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે મિત્રો જે દરબાર હોલ છે તેને ગણતંત્ર મંડપ અને અશોક હોલ છે તેને અશોક મંડપ નામ છે રાખવામાં આવ્યું છે। ત્યારબાદ તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને
કયા દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ફિજી દેશના. ત્યારબાદ MSP પર ખેડૂતો પાસેથી તમામ પાક ખરીદવા તાજેતરમાં કયું રાજ્ય ભારતમાં પ્રથમ બન્યું છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્ય. ત્યારબાદ 9 ઓગસ્ટ 2024ના રોજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની જે ઉજવણી છે ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે ખેડબ્રહ્મા સાબરકાંઠા ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ કયા દેશે પ્રથમ બિમસ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કર્યું હતું? તો જવાબ આવશે ભારત દેશે આયોજન કર્યું હતું. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં કયા ભારતીય કુસ્તીબાજનું વજન મર્યાદાના કારણે ડિસ્ક્વોલિફાય થયા હતા? તો જવાબ આવશે વિનેશ ફોગાટ. ત્યારબાદ તાજેતરમાં SBIના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી છે તેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ઓગસ્ટ 2024માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 75મા સાંસ્કૃતિક વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે હરસિદ્ધિ વન અને તે 23મા નંબરનું વન રહેલું છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. તાજેતરમાં જ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મોહમ્મદ યુનુસની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું હતું તો તેઓ કયા દેશના પૂર્વ મુખ્યમંત્રી હતા? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ રાજ્યના. ત્યારબાદ ફ્રાન્સના પેરિસ ખાતે કેટલામી સમર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 33મા નંબરની સમર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક છે તે કોણ હતું? તો જવાબ આવશે PV સિંધુ અને શરત કમલ છે ભારતના ધ્વજવાહક હતા. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો હતો? તો જવાબ આવશે અમેરિકા દેશ પ્રથમ ક્રમાંક ઉપર રહ્યો હતો. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે 6 મેડલ ભારતે જીત્યા છે. તેમાં 6 મેડલની વાત કરીએ તો મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં, મનુ ભાકર અને સરબજોત સિંઘે બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં ડબલ્સમાં જીત્યું હતું. સ્વપ્નિલ કુશલે બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં જીત્યું હતું. ઇન્ડિયન હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. નીરજ ચોપડાએ સિલ્વર મેડલ એથ્લેટિક્સ એટલે કે ભાલાફેંકમાં જે સિલ્વર મેડલ જીત્યું હતું અને અમન શેરાવતે બ્રોન્ઝ મેડલ રેસલિંગમાં જીત્યું હતું. ત્યારબાદ 34મી સમર ઓલિમ્પિક છે વર્ષ 2028માં કયા શહેરમાં યોજવામાં આવશે? તો જવાબ આવશે લોસ એન્જલિસ શહેરમાં યોજાશે. ત્યારબાદ ભારતના નવા કેબિનેટ સચિવ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે TV સોમનાથનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશોએ દ્વિપક્ષીય વાયુસેના કવાયત યુ-ધારા શક્તિ 2024માં ભાગ લીધો હતો? તો જવાબ આવશે ભારત અને મલેશિયા દેશે. ત્યારબાદ તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા ઇન્ડિયા રેન્કિંગ 2024 અથવા તો NIRF ઇન્ડિયા રેન્કિંગ 2024 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા હતી? તો જવાબ આવશે IIT મદ્રાસ હતી. ત્યારબાદ 15મી ઓગસ્ટ 2024ના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે નડિયાદ ખાતે અને 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં EDના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રાહુલ નવીનની. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે મિત્ર શક્તિ કવાયતની 10મી આવૃત્તિ યોજાઈ હતી? તો જવાબ આવશે શ્રીલંકા દેશ સાથે. ત્યારબાદ તાજેતરમાં જે સુંદર રાજન પદ્મનાભનું જે નિધન થયું હતું તો તેઓ કોણ હતું? તો જવાબ આવશે ભારતીય જે સેના છે તેના ભૂતપૂર્વ આર્મી ચીફ હતા. ત્યારબાદ ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની જે મેચો છે તે કયા દેશમાં રમાશે? તો જવાબ આવશે UAE દેશમાં રમાવાની છે. ત્યારબાદ કયા દેશમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટની ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે અમેરિકાના ટેક્સાસમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડોબરી મહારાજા સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો તે કયા દેશમાં સ્થિત છે? તો જવાબ આવશે પોલેન્ડ દેશમાં આવેલું છે.